નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અસતત આવૃત્તિ વિતરણ વિશે ચર્ચા કરી હતી, બરાબર છે, અને આનું એક ઉદાહરણ પણ જોયું હતું. હવે આપણે જોઈશું સતત આવૃત્તિ વિતરણ, બરાબર, એના વિશે માહિતી અને એના વિશે ચર્ચા કરીએ. તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય, બરાબર છે, સતત અસતત વિશે પણ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. જ્યારે અવર્ગીકૃત માહિતીનો ચલ સતત હોય અથવા તેનો વિસ્તાર મોટો હોય ત્યારે તે માહિતી માટે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. હવે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવા માટે એ માહિતીને અમુક વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, બરાબર, અને એ વર્ગોમાં વિભાજિત કર્યા પછી એ માહિતીને એ વર્ગોમાં કયા વર્ગમાં કઈ આવૃત્તિ આવે છે એ પ્રમાણે એને વર્ગીકૃત કરવામાં આવે છે. હવે એ વર્ગોમાં અહીંયા એવું કહે છે કે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગોની જે સંખ્યા, એ જે વર્ગો તમે બનાવો છો, બરાબર, એ વર્ગોની સંખ્યા મિનિમમ 6 થી લઈને વધુમાં વધુ 15 સુધી કોઈપણ સંખ્યા આપેલ માહિતીના આધારે તમે નક્કી કરી શકો છો. એ રીતે એને નક્કી કરવામાં આવે છે. પરંતુ કોઈ અસામાન્ય સંજોગોમાં 6 થી ઓછા અથવા તો 15 થી વધુ વર્ગ લેવા પડે તો લઈ શકાય છે, પણ મિનિમમ અને મેક્સિમમ રેન્જ જે છે તમારી એ છે 6 થી 15, બરાબર છે. હવે એ વર્ગ કેવી રીતે બનાવવા, વર્ગ લંબાઈ કેવી રીતે લેવી, એની ચર્ચા આપણે પ્રેક્ટિકલી દાખલામાં જોઈશું. આ માટે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર R મેળવવામાં આવે છે. વિસ્તાર R કેવી રીતે મેળવવાનો? તો તમારી માહિતીનું સૌથી મોટામાં મોટું અવલોકન અને સૌથી નાનામાં નાના અવલોકનનો તફાવત, એટલે એને કહેવામાં આવે છે માહિતીનો વિસ્તાર, બરાબર. એ રીતે R મેળવવામાં આવે છે. એ વિસ્તાર મોટો હોય, બરાબર છે, ત્યારે તમારે વર્ગોમાં વિભાજન કરવું પડે છે. ત્યારબાદ તેને વર્ગોની સંખ્યા k વડે ભાગતા, વર્ગોની સંખ્યા મતલબ તમારે વર્ગ કેટલા બનાવવા છે 6 થી 15 ની અંદરથી, બરાબર, તમે પહેલેથી નક્કી કરી શકો છો. તો એટલા વર્ગોની સંખ્યા k વડે ભાગતા વર્ગ લંબાઈ c, એટલે એક વર્ગ કેટલો લાંબો બનાવવો, 5 થી 10, 10 થી 15, 15 થી 20, તો એ 5ની વર્ગ લંબાઈ કહેવાય, બરાબર. તો મતલબ તમારા વિસ્તારને વર્ગોની સંખ્યા વડે ભાગતા તમને શું મળે છે? c, એટલે કે વર્ગ લંબાઈ મેળવી શકાય છે. વર્ગોની સંખ્યા k અને વર્ગ લંબાઈ c એ એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી એ પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક, અપૂર્ણાંક સંખ્યા લેવાની નથી. તો k અને વર્ગ લંબાઈ c એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી બંનેની સંખ્યા ધન પૂર્ણાંક હોય અને બંનેનો ગુણાકાર માહિતીના વિસ્તાર જેટલો અથવા તેથી વધુ થાય. એ બંનેનો અગર ગુણાકાર કરવામાં આવે તો એક્ઝેક્ટલી વિસ્તાર જેટલો થવો જોઈએ, કાં તો વિસ્તારથી મોટો થવો જોઈએ, નાનો ના થવો જોઈએ, બરાબર. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવા માગે છે કે જ્યારે તમે વિસ્તારને વર્ગોની સંખ્યા k વડે ભાગો અને પોઈન્ટમાં આન્સર આવે છે, દાખલા તરીકે વિસ્તાર તમારો છે 45, બરાબર છે, 45, અને તમારા વર્ગોની સંખ્યા એ આવે છે 8, તો 45 ને 8 વડે ભાગો તમે, તો જે જવાબ આવશે, બરાબર, એ કેટલો આવશે? તો 5 પોઈન્ટ સમથિંગ આવશે. કારણ 45 ને 8 વડે ભાગો એટલે 8 × 5 = 40, 5 તો પૂર્ણાંક સંખ્યા થઈ, પછી 5ને ભાગવા માટે તમે આગળ ભાગ ચલાવો તો 5 પોઈન્ટ સમથિંગ પોઈન્ટ પછી સંખ્યા આવશે. તો એવા સંજોગોમાં 5 પોઈન્ટ સમથિંગ આવે તો મતલબ કિંમત વર્ગની સંખ્યા 5 નહીં, વર્ગ લંબાઈ તમારે 5 નહીં લેવાની, પૂર્ણાંકમાં મતલબ 6 લેવાની. કારણ કે 5ની ઉપર કોઈ પણ પોઈન્ટમાં સંખ્યા હોય તો એની આગળની વર્ગ લંબાઈ તમારે ધ્યાનમાં લેવાની થાય છે, બરાબર. એટલે k અને c બંનેનો ગુણાકાર કેવો હોવો જોઈએ? વિસ્તાર જેટલો અથવા તો વિસ્તારથી મોટો. સંકેતમાં કહીએ તો c × k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન એટલે મોટો, ઇક્વલ ટુ એટલે એના જેટલો, કોના જેટલો? r જેટલો થાય છે. સતત આવૃત્તિ વિતરણના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય છે. એક નિવારક સતત આવૃત્તિ વિતરણ, બીજું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. તો હવે એના વિશે ચર્ચા કરીએ. નિવારક અને અનિવારક શું છે? તો નિવારક વર્ગ, એની અંદર જ આપણે નિવારક આવૃત્તિ વિતરણની વ્યાખ્યા લઈ લીધેલી છે. નિવારક વર્ગ, જો કોઈ પણ વર્ગની ઉપલી સીમા એ તેના પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તે વર્ગને નિવારક વર્ગ કહે છે. કોઈપણ વર્ગની ઉપલી સીમા અને કોઈપણ વર્ગની એના પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન હોય, બરાબર. દાખલા તરીકે પહેલો વર્ગ આપણે લઈએ છીએ 10 થી 20,
બરાબર. બીજો વર્ગ આવે છે 20 થી 30. તો પહેલા વર્ગની જે ઉપલી સીમા છે એને 20 કહેવાય, 10 થી 20 એટલે, અને એને ઉર્ધ્વ સીમા પણ કહેવાય છે. અધર સીમા અને ઉર્ધ્વ સીમા. અધર સીમા એટલે આગળની સીમા, ઉર્ધ્વ સીમા એટલે પાછળની સીમા. બરાબર. એ રીતે પણ તમે સમજી શકો છો, પણ ચોપડીમાં વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે એટલા માટે મેં ઉપલી સીમા અને નીચલી સીમા શબ્દ વાપર્યો છે. કોઈપણ વર્ગની ઉર્ધ્વ સીમા તે પછીના વર્ગની અધર સીમા બરાબર થાય એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. તો એવા વર્ગને નિવારક વર્ગ કહેવાય. 10 થી 20, નીચે 20 થી 30, પછી નીચે 30 થી 40. તો ઉપલો વર્ગ 20 પૂર્ણ થયો તો નીચેનો વર્ગ 20 થી શરૂ થાય છે. બરાબર. મતલબ એ બંને વચ્ચે કોઈ તફાવત નથી, માટે એવા વર્ગને કેવો વર્ગ કહેવાય? નિવારક વર્ગ કહેવામાં આવે છે. અને નિવારક વર્ગના આધારે તૈયાર થયેલા વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. આ થયો નિવારકનો પોઈન્ટ. અનિવારક વર્ગ. જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા એ ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય, મતલબ સમજો કે પહેલો વર્ગ છે 10 થી 19, બીજો વર્ગ સ્ટાર્ટ થશે 20 થી 29, 30 થી 39. મતલબ ઉપર 19 પૂરો થયો, નીચે 20 થી સ્ટાર્ટ થયો, 29 પૂરો થયો, નીચે 30 થી સ્ટાર્ટ થયો, 39 પૂરો થયો, નીચે 40 થી સ્ટાર્ટ થાય. તો ઉપલા અને નીચલી જે સીમા છે બંને વચ્ચે તફાવત એકનો છે. એકનો જોઈએ એવું જરૂરી નથી, ગમે તેટલો તફાવત હોય તો એવા વર્ગને આપણે અનિવારક વર્ગ કહીશું. તો જ્યારે કોઈ એક વર્ગની ઉપલી સીમા એ ત્યાર પછીના વર્ગની નીચલી સીમા સમાન ન હોય તો તેને અનિવારક વર્ગ કહેવામાં આવે છે. અને અનિવારક વર્ગના આધારે તૈયાર થયેલા વિતરણને અનિવારક સતત આવૃત્તિ વિતરણ કહે છે. રેડી? ઓકે. સામાન્ય રીતે સતત અવર્ગીકૃત માહિતીને રજૂ કરવા, સતત પ્રકારની માહિતીઓને રજૂ કરવા માટે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. મતલબ સતત એટલે કેવા? જે બે સીમા વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે એવા ચલને આપણે સતત ચલ કહીશું. મતલબ પોઈન્ટમાં આવે તો પણ, પૂર્ણાંકમાં આવે તો પણ બધી જ કિંમતો લઈ શકે, એને સતત ચલ કહેવાય. અને સતત ચલ દર્શાવવા માટે તમારે નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે છે. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય, આમ તો અસતત માટે તો અસતત વિતરણ છે જ, પણ અસતત માહિતી માટે ક્યારે સતત વિતરણ તૈયાર કરવાનું અને એમાં પણ કેવું? તો અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય અને તેનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય, વિસ્તાર બહુ મોટો હોય, જે 6 થી 15ના વર્ગની અંદર સમાવેશ ના થતો હોય એનો મોટો હોય, ત્યારે સમાન રીતે અનિવારક અસતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. તો એવા સંજોગોમાં તમારે કમ્પલસરી અસતત માહિતી હોય તો પણ એના શું કરવા પડે? વર્ગ પાડવા પડે, અને એ વખતે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે છે. અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક, કેટલીક વખત એવું હોય કે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તમે તૈયાર કર્યું, પણ આગળ દાખલો ગણવા માટે તમારે સતત માહિતીની જરૂર છે, નિવારકની જરૂર છે. તો અનિવારક વર્ગ ઉપરથી નિવારકમાં કેવી રીતે ફેરવવું એને? તો અનિવારક વર્ગ પરથી નિવારક વર્ગમાં ફેરવવા માટે તમારે શું કરવામાં આવે છે? નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે દરેક વર્ગ સીમાને વર્ગ સીમા બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે છે. વર્ગ સીમા જે આપી છે, અધર સીમા અને ઉર્ધ્વ સીમા, એને વર્ગ સીમા બિંદુઓમાં, મતલબ અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુમાં એને ફેરવવામાં આવે છે. એ ફેરવવાનું સૂત્ર શું છે? તો જ્યાં વર્ગનું અધર સીમા બિંદુ બરાબર તે વર્ગની નીચલી સીમાની કિંમત પ્લસ તેની ઉપરના વર્ગની ઉપલી સીમાની કિંમત બરાબર, જે વર્ગ તમારે શોધવાનો છે એ વર્ગની નીચલી સીમાની કિંમત અને તેની ઉપલા વર્ગની ઉપલી સીમાની કિંમત ભાગ્યા 2. વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ બરાબર તે વર્ગની ઉપલી સીમાની કિંમત, જે વર્ગ શોધવાનો છે એની ઉપલી સીમાની કિંમત, અને પ્લસ તે પછીના વર્ગની નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. બરાબર છે? અને સિમ્પલ ભાષામાં કહીએ તો અધર સીમા બિંદુ શોધવા માટે અત્યારે આ જ સૂત્ર યાદ રાખો. બીજું સૂત્ર આપણે પ્રેક્ટિકલી દાખલામાં હું સમજાવીશ ને ત્યારે વધારે ખ્યાલ આવશે. બરાબર છે? તો હવે આપણે આગળ લઈએ બીજા સૂત્રોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અધર સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ વિશે સૂત્ર જોઈ ગયા.
હવે કેટલાક બીજા સૂત્રો જે ચેપ્ટરમાં આવે છે હવે એની જાણકારી મેળવીએ. તો એમાં સૌથી પહેલું છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે તમારો વર્ગ કેટલો લાંબો હશે. જેમ કે 10 થી 20, તો 10 થી 20નો વર્ગ એની વર્ગ લંબાઈ કેટલી કહેવાય? 10ની. વચ્ચે ડિફરન્સ કેટલો? 20 - 10 એટલે 10. બરાબર છે. તો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. બરાબર, ઉર્ધ્વ સીમા બિંદુમાંથી 10 થી 20નો વર્ગ, તો એમાં 20 એ શું કહેવાય? ઉર્ધ્વ સીમા, અને 10 એ અધઃ સીમા. તો ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુનો ડિફરન્સ મતલબ થાય વર્ગ લંબાઈ. મધ્ય કિંમત. મધ્ય કિંમત મતલબ ઉપલી સીમાની કિંમત પ્લસ નીચલી સીમાની કિંમત ભાગ્યા 2. અને સ્પષ્ટ ભાષામાં જે પ્રમાણે તમે 10મા ધોરણમાં શીખીને એ પ્રમાણે જોવા જઈએ તો અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. મેં જે હમણાં તમને વર્ગનું એક ઉદાહરણ આપ્યું 10 થી 20નો વર્ગ, એની મધ્ય કિંમત શોધવી હોય તો 10 + 20 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 મતલબ 15, એ એનું મધ્ય કિંમત થાય. પછી ઉપલી સીમા શોધવી હોય તો ઉપલી સીમા એટલે કે ઉર્ધ્વ સીમા શોધવી હોય તો એનું સૂત્ર થશે મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. મતલબ વર્ગ લંબાઈને 2 વડે ભાગી નાખવાના અને મધ્ય કિંમતમાં ઉમેરી દેવાના, એટલે તમને શું મળી જાય? ઉપલી સીમા મતલબ કે ઉર્ધ્વ સીમા. નીચલી સીમા એટલે કે અધઃ સીમા શોધવી હોય તો એમાં ખાલી વચ્ચે સૂત્રમાં શું થઈ જશે? માઇનસ, મતલબ મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. ઓકે, આપણે આગળ જે વિસ્તાર વર્ગોની સંખ્યા એટલે કે કે અને વર્ગ લંબાઈ સી જે શીખી ગયા એનું ફરીથી પુનરાવર્તન. વિસ્તાર એટલે કે આર, માહિતીનું મહત્તમ અવલોકન માઇનસ માહિતીનું લઘુત્તમ અવલોકન. સૌથી મોટામાં તમને જે માહિતી અવર્ગીકૃત પ્રકારની આપેલી છે એમાં સૌથી મોટું અવલોકન કયું છે અને સૌથી નાનું અવલોકન, એ બંને વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? વિસ્તાર. વર્ગ લંબાઈ એટલે કે સી. વિસ્તાર એને વર્ગોની સંખ્યા વડે ભાગો કે વડે. કેટલા વર્ગો તમારે બનાવવાના છે જો દાખલામાં આપી દીધું હોય તો તમને વર્ગ લંબાઈ મળી જાય. અને જો તમને વર્ગોની સંખ્યા શોધવી છે તો આ વર્ગ લંબાઈ નીચે આવી જશે, વર્ગોની સંખ્યા અંશમાં ઉપર જતી રહેશે. તો વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ વર્ગોની સંખ્યા. હવે આનો આપણે પ્રેક્ટિકલી ઉપયોગ એક દાખલામાં સમજીએ. તો સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 2. દાખલા નંબર 1 તમારે હોમવર્કમાં ગણવાનો છે. અસતત પ્રકારની માહિતી છે જેનું ઉદાહરણ ગયા વિડીયોમાં આપણે તમને કીધેલું, ગયા લેક્ચરમાં આપણે એ શીખી ગયા છીએ. માટે દાખલા નંબર 1 તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. ઓકે, તો એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓની પૂરા વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે આપેલી છે. આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. કેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું એવું નથી કીધું, પણ ઉંમર એ કેવો ચલ કહેવાય? ઉંમરને તમે પોઈન્ટમાં દર્શાવી શકો છો, મતલબ એ સતત ચલ છે. બે સીમા વચ્ચેની કોઈ પણ કિંમત એ ધારણ કરી શકે છે. બરાબર, ઉંમર દાખલા તરીકે 25.1, 25.2, 25.5. બરાબર, તો આપણે આગળ થિયરીમાં શીખી ગયા કે જો માહિતી સતત પ્રકારની હોય તો નિવારક વર્ગાંતર તૈયાર કરવું પડે, અને અસતત પ્રકારની માહિતી હોય તો અનિવારક વર્ગાંતર તૈયાર કરવું પડે. બરાબર, એટલે અહીંયા નિવારક વર્ગાંતર તૈયાર કરવાનું થશે. આ એની માહિતી આપેલી છે 50/50 અવલોકનની. બરાબર, 32 થી લઈને છેલ્લે સુધી બધા અવલોકનો આપેલા છે, ટોટલ 50. હવે સૌથી મહત્તમ અવલોકન, આ બધા અવલોકનમાં ચેક કરીએ તો સૌથી મહત્તમ અવલોકન છે 58, જે મેં હાઇલાઇટ કરેલું છે. અને બધામાં સૌથી નાનામાં નાનું અવલોકન છે 21, લઘુત્તમ અવલોકન 21. માટે મારો વિસ્તાર આ સૂત્ર પ્રમાણે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન 58 - 21, એટલે મારો વિસ્તાર કેટલો છે? 37. દાખલામાં ઉપર કહી દીધું છે વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે? 5. એટલે વર્ગ લંબાઈ બરાબર 5 એ આપણને ખબર છે. માટે વર્ગોની સંખ્યા આપણે શોધવાની થાય. તો વર્ગોની સંખ્યા બરાબર R ભાગ્યા C. બરાબર છે, R ભાગ્યા C. R 37 અને વર્ગ લંબાઈ 5, ભાગાકાર આવે છે 7.4. આગળના પોઈન્ટ્સમાં આપણે શીખી ગયા કે વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યા પૂર્ણાંક ધન પૂર્ણાંકમાં લેવી, પોઈન્ટમાં નહીં. તો 7.4 જવાબ આવે છે, એટલે લગભગ આપણે 8 વર્ગો બનાવવાના થશે. ઓકે, અચ્છા, મિનિમમ અવલોકન તમારું 21 છે, એટલે 21 સમાઈ જાય એવો એક વર્ગ આપણે લેવો છે. ત્યાંથી વર્ગની શરૂઆત થશે. માટે મેં પહેલો વર્ગ લીધો 20 થી 25. પહેલો વર્ગ 20 થી 25, 20 થી 25, પછી નીચે પાછું 25 થી સ્ટાર્ટ કર્યો, 25 થી 30. કેમ? મેં તમને કીધું ને, માહિતી ઉંમર એ સતત ચલ છે,
સતત ચલ દર્શાવવા માટે વર્ગાંતર નિવારક હોવું જોઈએ, મતલબ ઉપલો વર્ગ જ્યાં પૂરો થાય નીચલો વર્ગ ત્યાંથી જ શરૂ થતો હોવો જોઈએ, એને નિવારક કહેવાય. અનિવારક મતલબ 20 થી 25, તો અહીંયા 26 થી સ્ટાર્ટ થાય, 26 થી 30 એવી રીતે. ઓકે, તો 20 થી 25, 25 થી 30 ક્યાં સુધી જવાનું? તો મારું 58 અવલોકન જેમાં સમાઈ જાય એવો વર્ગ, મતલબ છેલ્લું અવલોકન મારું 55 થી 60 જેમાં 58 સમાઈ જશે. એટલે 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. હવે હું 1 બાય 1 આવૃત્તિ ટીક માર્ક કરીશ. દાખલા તરીકે 32, તો 32નું ટીક માર્ક ક્યાં આવશે? 30 થી 35 ની વચ્ચે. પહેલું ટીક માર્ક મેં ઓલરેડી કરી દીધું છે, ખાલી સમજાવું છું. પહેલું ટીક માર્ક. 24 આવશે 20 થી 25માં. 52 50 થી 55માં. 32 30 થી 35માં બીજું ટીક માર્ક. 31 30 થી 35માં. બરાબર, આવી રીતે ટીક માર્ક કરતા જવાનું. માની લો કે એવું અવલોકન આવ્યું છે બંને વર્ગમાં છે, દાખલા તરીકે 25, તો આ 25 અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો ક્યાં દર્શાવવાનું? તો નીચલા વર્ગમાં. બે સમાન અવલોકન, ઉપલી સીમા અને નીચલી સીમામાં સમાવેશ થતું અવલોકન હોય તો એ બને ત્યાં સુધી નીચલા વર્ગમાં એનું ટીક માર્ક કરવાનું થાય. તો આ 25 ક્યાં ટીક માર્ક થશે? નીચે. બરાબર, એવી જ રીતે બીજું કોઈ અવલોકન, દાખલા તરીકે 45, તો 45 છે અહીંયા, 40 થી 45, 45 થી 50 ક્યાં સમાવેશ થાય? તો નીચે, 45 થી 50માં. એટલે સમાન અવલોકન જે બંને વર્ગમાં સમાવેશ થતું હોય, બરાબર, એવું અવલોકન નીચલા વર્ગમાં તમારે દર્શાવવાનું છે, નહીં કે ઉપલા વર્ગમાં. ઓકે, તો એવી રીતે બધા ટીક માર્ક પૂરા કર્યા તો એની આવૃત્તિ ચિહ્ન આ પ્રમાણે અને આવૃત્તિ આ પ્રમાણે રજૂ થાય છે. તમારે ટીક માર્ક ફરીથી એક વખત ઘરે પ્રેક્ટિસ કરવાની. મારે સમજાવવાનું તો મેઇન વસ્તુ વિસ્તાર કઈ રીતે શોધાય છે અને એના ઉપરથી વર્ગોની સંખ્યા કેવી રીતે શોધાય છે, એ આપણો મેઇન પોઈન્ટ હતો. બરાબર, એના ઉપરથી આખો દાખલો આપણે કમ્પ્લીટ કરી દીધો. છેલ્લે ટીક માર્ક પૂરા થાય એટલે આવૃત્તિનું ટોટલ કરી જોવાનું. દાખલાની રકમમાં ઉપર 60 કર્મચારીની માહિતી હતી, તો નીચે કુલ અવલોકન 60 થવા જોઈએ. ઓકે.